દારૂના કારણે અગાઉ પણ લોકોના મોત થયાનો સરપંચે દાવો કર્યો છે। અગાઉ દારૂ મળતો હોવાની જાણ પણ પોલીસને કરાઈ હતી, જોકે ગામના સરપંચે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે। સિરપ કાંડ બાદ હવે જાણે કે દેશી દારૂ પીધા બાદ ગાંધીનગર જિલ્લાના બે ગામની અંદર બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। લિહોડા ગામ અને જે પનાના મુવાડા ગામ છે કે જ્યાં આ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। આપણી સાથે આ પનાના મુવાડાના સરપંચ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહે છો, આ જે બનાવ બન્યો છે કઈ રીતે બનાવ સામે આવ્યો છે? દારૂ પીવામાં બનાવ બન્યો સાહેબ। આપણું તો એવું કહેવું છે કે પોલીસ એમ કે દારૂ નથી મળતો તો પછી આવા ક્યાંથી? હવે મને પોલીસે ફોન કર્યો, વચમાં વાત કરી, રાતે જ વાત કરી હતી કે આ તો 17 વર્ષથી દારૂ પીતો, તો 17 વર્ષથી જો દારૂ પીતો હોય તો પોલીસ 17 વર્ષથી શું કરી રહી? એમ મારા ગામમાં હું 20 વર્ષથી સરપંચ છું। લગભગ 17 થી 18 વિધવાઓ બિયાલ જોન જોત જે દારૂ પીને મૃત્યુ થયેલો છે। ઘણી વખત મેં રજૂઆત કરેલી, તે છતાં પણ ધોન દોરેલી નહીં। અને હપ્તામાં લેવા આવે તારા ગામના જોપો બહાર ઊભું રહેવાનું, તોથી ફોન કરીને દવા બોલાવવાના અને તો અહીં હપ્તાલીમ બરાબર નીકળી જવું। એ આ સ્થાનિક બેટ જમાદારનો દોષ છે, પીએસઆઈનું નહીં ભાઈ। આમાં પીએસઆઈ નહીં જાણતા, કમિશનર સાહેબે નહીં જાણતા, ડીએસપીએ નહીં જાણતા, કોઈ અધિકારી મોટા જાણતા નથી। મોટાભાગે બેટ જમાદારો પર દબાણ કરશે તો જરૂર દારૂ બંધ થશે। આ મારી આ રજૂઆત છે। જો બેટ જમાદારો દારૂ બંધ કરવા માગતા હશે તો જ બંધ થશે, કે થવાનું નથી। કયું પોલીસ સ્ટેશન આ જે વિસ્તાર છે પનાના મુવાડામાં કયું પોલીસ સ્ટેશન લાગે છે અને આપણે કેટલી વખત રજૂઆત કરેલી છે તેઓને? રખિયાલ પોલીસ સ્ટેશન લાગે સાહેબ, રખિયાલ પોલીસ સ્ટેશન લાગે। વચમાં એક બળાત્કારનો કેસ થયો હતો, એ વખતમાં મેં આજથી 5 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। એ ભાઈને 20 વર્ષની સજાએ પડી, કારણ કે તાણે દારૂની હાલતમાં બળાત્કારનો કેસ થયો હતો। અત્યારે હાલ જે આ છોકરો જે મૃત્યુ પામ્યો એની નાની નાની ભૂલકાઓ, 2 બાળકો છે, એમના પાસે કોઈ છે નહીં। એમના એક ભાઈ જ છે, એમના ભાઈએ પણ પોતાની મજૂરી કરીને વેલ્ડિંગનું કામ કરીને બજારની અંદર કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે। અને હાલ ઘડી જો પોલીસ ધોન દોરે તો હજુ તો મારું એવું કહેવું છે કે ખરેખર દારૂ બંધ કરવાની ખાસ જરૂર છે। આખા ગુજરાતની અંદર પોલીસ એમ કહી ભાઈ દારૂ નથી મળતો તો ભાઈ આવા ક્યાંથી? આવા ક્યાંથી મારું આ કહેવું છે। કાનાજી ઉમેશજી એમનું નામ છે, કાનાજી ઉમેશજી ઝાલા। એમના પરિવારમાં 2 દીકરીઓ, એક દીકરો છે, એમની બા છે, એમની ઉંમર 80 થી 90 વર્ષની ઉંમર છે, એક ભાઈ છે। ખાસ કરીને હવે આપની શું માંગ છે? કારણ કે એક લિહોડા ગામ અને ત્યાંથી બિલકુલ નજીવા અંતરે આપના ગામની અંદર એક બનાવ અને હજી પણ કેટલાક લોકો સારવાર હેઠળ છે। લીવડાની વાત સાંભળીએ તો એક આ ભાઈ હજુ એક સારવાર હેઠળ પડે, બે તો ઓફ થઈ ગયા। અને મારું એમ કહેવું છે કે હજુ આ કેમિકલવાળો દારૂ વેચાય વાત તો 100% એ ધોન દોડવાની જરૂર છે સાહેબ। કઈ જગ્યાએ વેચાય પોલીસ જોને છે, બીજું કોઈ જાણતું જ નહીં। આમાં વચમાં ગાંધીનગરવાળી પોલીસે રેડ પાડી હતી આજથી 5 વર્ષ પહેલાં, તારે પણ એમને લઈ ગયા હતા, પાછો ચાલુ 2 મહિના બંધ કર્યો, પછી ચાલુ થઈ ગયો। અત્યારે મોટો ધંધો તો જ ચાલે છે। તો ખાસ કરીને જ્યારે આ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે ગામના સરપંચ અને ગામના રહેવાસીઓનું કહેવું છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે આસપાસના ગામમાં અને જે વિસ્તારોની અંદર તે તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ। કારણ કે આ જે બનાવ બન્યો છે તે એક ગંભીર બનાવ છે અને તેને કારણે હાલમાં 2 પરિવારો છે તે 2 પરિવારો જે ઘરના મોભી ગુમાવ્યા છે અને તેઓએ હાલમાં રજડી પડવાનો વખત આવ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।